જેને વ્યવહાર કરવાનો હોય પાઘડી બાંધવાની ચાલુ કરી છે તો એ બધા ફટાફટ આવી જાજો. જે ભાઈઓ બહેનોને ભાગવતજીના દર્શન કરવા હોય તો એ દર્શન કરી લો. પોથીયાત્રા બીજે ક્યાંય નથી, હમણાં અહીંયા દર્શન થઈ જાય એટલે અત્યારે પોથીજી આપણે વાસરા દાદાના મંદિરમાં જ આપણે પધરાવશું, ત્યાં જ આપણી પોથીયાત્રા વિરામ પામશે. તો અહીંયા છેલ્લા ભાગવતજીના જેને પણ દર્શન કરવા હોય ભાઈઓ બહેનો અત્યારે સુદામા ચરિત્રના એ દર્શન કરી લો. ભાગવત કથાઓ થવી જ દુર્લભ છે. આજે વાસરા દાદાના સાનિધ્યમાં વારંવાર આવું સદકર્મ ધર્મકર્મ થાય છે. અહીંયા બધાનો ખૂબ અહીંયા સાથ અને સહકાર મળે છે. આખી નાતનો અહીંયા બહાર ગામથી આવતા તમામ મહેમાનો માટે પણ સરસ મજાની સુવિધાઓ, બધાને ભોજનની પ્રસાદીની વ્યવસ્થાઓ હોય છે. યજમાન પરિવાર આયોજન કરે પણ જો કામ કરનાર કોઈ ન હોય ને તો પણ એ વસ્તુ શક્ય નથી. પણ અહીંયા બધા સ્વયંસેવકો ભાઈઓ બધાએ ખૂબ સાથ સહકાર આપ્યો છે. ગામના માણસોનો પણ અહીંયા ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે. યજમાન વતી આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન, આભાર માનીએ છીએ. બીજું પ્રતિ શ્રી માનસુરભાઈ આવવાના તો હતા પણ સંજોગો વસાત અત્યારે એ ઘણા બધા કામની અંદર વ્યસ્ત હોવાથી આવી શકે નથી. પણ એમનો શુભેચ્છા પત્ર આવેલો છે. અત્યારે અહીંયા આપ સૌની વચ્ચે અહીંયા વાંચી સંભળાવું છું. તો પ્રતિ શ્રી માનસુરભાઈ ચારણ, શ્રી આપણા ભાગવત કથાના મુખ્ય યજમાન ભોકાભાઈ ચારણ, જય વસરાજ ગ્રુપ ચારણ સમાજ લાખા બાબર જામનગર, આપના દ્વારા શ્રી વાસરા દાદાના ભવન તથા વિવિધ પ્રસંગ અને ભાગવત કથાનું આયોજન થયેલ છે. એમાં સંજોગોવશાત ઉપસ્થિત રહી શકેલ નથી. લાખા બાબર ખાતે આપના દ્વારા યોજેલ શ્રી વાસરા દાદાનો યજ્ઞ, ધજા, ભાગવત સપ્તાહ તેમજ લોકમેળાના પ્રસંગની ભક્તિભાવ સાથે ઉત્સાહપૂર્વક ઉજવણી કરો તેવી શુભેચ્છાઓ પાઠવું છે. સંતવાણીના ભજનોની ભક્તિવાણીનો સૌ શ્રોતાગણ બહોળી સંખ્યામાં લાભ લે તેમજ સંતવાણીના કાર્યક્રમમાં કૃતિઓ રજૂ કરનાર સર્વે સંતવાણી કલાકારશ્રીઓ એ બધાને અભિનંદન પાઠવું છું. ભાગવત કથાના વક્તાને પણ ખૂબ જ અભિનંદન પાઠવું છું કે જે એમના શ્રી સુમધુર કંઠેથી દિવ્ય ભાગવત કથા સંભળાવી રહ્યા છે. શ્રી વાસરા દાદાની કૃપા આપણા સૌ ઉપર કાયમ બની રહે એવી આપને પ્રાર્થના. સમગ્ર પ્રસંગ આસ્થામય માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થાય એવી શુભકામનાઓ પાઠવું છું. લેખિતન પૂનમબેન મેડમ એ બેનશ્રી તરફથી પણ ખૂબ જ આપણને સારો એવો સહયોગ પ્રાપ્ત થયો છે. ભગવાન પરમાત્મા ભાગવત ભગવાન એમની પણ બધી મનોકામનાઓ પરિપૂર્ણ કરે રાષ્ટ્રીય ઉપરથી હું પણ એમને હાર્દિક શુભકામના. ભાગવત ભગવાન. ચાલો, જેમને ભાગવતજીના દર્શન કરવાના હોય, વ્યવહાર કરવાના હોય બધા કરી લેજો. તમારે લાલાભાઈ એ પણ શાસ્ત્રીજીને શાહ લોઢાવી અને હાર્દિક સન્માન કરે છે. કૃષ્ણ કનૈયા લાલ.
ચાલો જેમને વ્યવહાર કરવાનો હોય, પાઘડી બાંધવાની હોય, બધા આવી જાજો. અહીંયા સન્માન વિધિનું છે. જયમાન પરિવાર કુટુંબના જે કોઈ વ્યવહાર કરવાને અને આમંત્રિત ભાઈઓ બહેનો ભક્તજનો ગામના બહાર ગામના બધાને ખાસ વિનંતી, કોઈ પ્રસાદ લીધા વગર જયમા વગર જવાનું નથી. ભાગવતજીના દર્શન કરવામાં જે પણ બાકી હોય અત્યારે અહીંયા થોડી વાર માટે આપણે દર્શન રાખશું. છેલ્લા દર્શન થઈ જાય પછી પોતીજી વાસરા દાદાના મંદિરમાં આપણે ફરી પાછા પધરાવશું. તો છેલ્લા દર્શન માટે જે પણ બાકી હોય કે આ બાજુ થોડી જગ્યા છે તો દર્શન પણ એ ચાલુ કરજો કે દર્શન માટે પણ કરી લે, એટલે જેથી કરી પોથીજીમાં આપણે પોથયાત્રામાં સમય લાગે. એ પણ શાસ્ત્રીજીને સાલો ઢાળી સન્માન કરે એના તરફથી પણ ખૂબ સારા એવા સહયોગ પ્રાપ્ત થયા છે. કૃષ્ણ કનૈયા લાલ કી
જે લોકોએ સન્માન કરી લીધું યજમાનનું પરિવારનું થોડી અંદર જગ્યા રાખજો એટલે જે બહેનો દર્શન કરવા માટે આવે છે ગણપતિના અને પણ ભગવાનના દર્શન કરવા માટે આપ સૌની વચ્ચે અહીંયા વાંચી સંભળાવું છું તો પ્રતિ શ્રી માનસુરભાઈ ચારણ શ્રી આપણા ભાગવત કથાના મુખ્ય યજમાન એવા પણ ભોપાભાઈ ચારણ જય વચનું આયોજન થયેલ છે એમાં સંજોગો વસાત ઉપસ્થિત રહી શકેલ નથી લાખા બાબર ખાતે આપના દ્વારા યોજેલ શ્રી વાસરા દાદાનો યજ્ઞ ધ્વજા ભાગવત સપ્તાહ તેમજ લોક ડાયરાના પ્રસંગની ભક્તિભાવ સાથે ઉત્સાહપૂર્વક ઉજવણી કરો તેવી શુભેચ્છાઓ પાઠવું છું સંતવાણીના ભજનોની ભક્તિવાણીનો સૌ શ્રોતાગણ બહોળી સંખ્યામાં લાભ લે તેમજ સંતવાણીના કાર્યક્રમમાં કૃતિઓ રજૂ કરનાર સર્વે સંતવાણી કલાકારશ્રીઓ એ બધાને અભિનંદન પાઠવું છું ભાગવત કથાના વક્તાને પણ ખૂબ જ અભિનંદન પાઠવું છું કે જે તેમના શ્રી સુમધુર કંઠેથી દિવ્ય ભાગવત કથા સંભળાવી રહ્યા છે શ્રી વાસરા દાદાની કૃપા આપણા સૌ ઉપર કાયમ બની રહે એવી આપને પ્રાર્થના સમગ્ર પ્રસંગ આસ્થામય માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થાય એવી શુભકામનાઓ પાઠવું છું લેખિતન પૂનમબેન માડમ એ બેનશ્રી તરફથી પણ ખૂબ એવી હાર્દિક શુભકામના ભાગવત ભગવાનની જય. ચાલો જેમને ભાગવતજીના દર્શન કરવાના હોય વ્યવહાર કરવાના હોય બધા કરી લેજો. અમારા લાલાભાઈ એ પણ શાસ્ત્રીજીને શાલ લોટાડી અને હાર્દિક સન્માન કરે છે. કૃષ્ણ કનૈયા લાલ આવી ગયું છે આમાં ચાલુ જ રહે હવે કેમેરો. તમે ચાલુ રાખો એટલે ફરવા મળશે એમ. તમે હાથ લઈ લ્યો વચ્ચે નો નાખો. બેન આમ આવી જાવ નીચે આવી જાવ બેન જરા. હાલો આવી ગયું ચાલુ જ છે. બેન આમ આવી જાવ તો તમે આડાના ઉપર જ ભોપાભાઈ છે શાસ્ત્રીજીને શાલ ઓઢાડીને સન્માન કરે છે. કૃષ્ણ કને આડાના ઉપર બેન. ચાલો જેમને વ્યવહાર કરવાનો હોય પાઘડી બાંધવાની હોય બધા આવી જાજો. અહીંયા સન્માન વિધિને છે યજમાન પરિવાર કુટુંબના જે કોઈ વ્યવહાર કરવાની અને આમંત્રિત ભાઈઓ બહેનો ભક્તજનો ગામના બાળગામના બધાને ખાસ વિનંતી કરોડર જવાની નથી. ભાગવતજીના દર્શન કરવામાં જે પણ બાકી હોય અત્યારે અહીંયા થોડી વાર માટે આપણે દર્શન રાખશું. છેલ્લા દર્શન થઈ જાય પછી પોથીજી વાસરા દાદાના મંદિરમાં આપણે દર્શન પણ
ચાલો દર્શન કરવામાં કોઈ બાકી હોય તો ઝડપમાં આવી જાજો. અહીંયા બધો વ્યવહાર પૂરો થઈ ગયો છે, એટલે વ્યવહાર થઈ ગયો છે એટલે હમણાં બહેનો કોઈ બાકી હોય તો ઝડપમાં દર્શન કરી લેજો. જેથી કરીને પછી આગળની વિધિ ઉત્તર પૂજા આપણા ભગવાનને બોલાવતી છે. તો પછી ચાલો અહીંયા ભાગવતજીની આરતી કરવાની છે, થોડી જગ્યા રાખજો. જગ્યા રાખજો.
હાલો ભરતભાઈ એમના ધર્મપત્ની રાજભાઈ થોડી ગુચી આવતી ચાલો विमितिं प्रज्वाल्यः नमः इति आरती भागवत भगवाननी થાય आरती वासनादनानी થાય આરતી કુળદેવી માતની થાય आरती समताणी परिवाરમાં થાય જીવડા જગમગ જગમગ થાય દેવાલા તમે દેશો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હે પ્રભુ હે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસારી સારમ ભુજગે ગ્રહારમ શાંતા પ્રવ્યારવીલે ભવં ભવાની સહિતમ નમામિ ભવં ભવાની હે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો સર્વમંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે પ્રદક્ષિણામ સમરમ્યામી ભગવાનને આરતી આપીએ દેવાભિવંદનમ તમે આરતી લેજો આત્માભિચક્ષુરભિ વંદનમ વંદનમ સમતાણી પરિવાર બધા બે હાથ જોડી છેલ્લે આજે ભાગવતજી પાસે ભૂલચૂકની આપણે ક્ષમા માંગીએ કે હે ભાગવત ભગવાન દ્વારકાધીશ પરમાત્મા આજે નિર્વિઘ્નતા પૂર્વક આપના આશીર્વાદથી તમારી કૃપાથી અમારું આ કાર્ય નિર્વિઘ્ને પરિપૂર્ણ થયું 7 દિવસ સુધી તમારું આવાહન સ્થાપન પૂજન અર્ચન મંત્ર ક્રિયા તમારાથી ભૂલચૂક થઈ હોય કોઈ વસ્તુમાં મંત્રમાં ક્રિયામાં તમારા બાળકો જાણે ક્ષમા કરજો ગયા જન્મના આ જન્મના મન વચન કર્મના અમારા કોઈ દોષ હોય અપરાધ હોય એમાંથી મુક્ત કરી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવજો આવાહનમ ન જાનામિ તવાર્ચના પૂજામ ચૈવ ન જાનામિ જમસ્વ પરમેશ્વર મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર તદભુજિતમ મયા દેવ પરિપૂર્ણમ ત્વદસ્તુ મે ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિ પુણ્યહમ તવ દર્શના ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ક્ષમાપનાર્થે નમસ્કારાન સમર્પયામિ પાણીની ચમચી ભરવી બધા હાથ અડાડજો શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણે આજે 7 દિવસ સુધી ભગવાનના પૂજન અર્ચન કરેલા હોય ઉપવાસ રાખેલા હોય એકટાણા કરેલા હોય કે ભૂખા રહી શક્યા હોય તો એનું પુણ્યફળ બ્રહ્મ ભોજન કુટુંબ ભોજન સગા વાલા ઈષ્ટ મિત્ર બેન દીકરી ભાણેજ નાતને જે પણ આપણે ભોજન કરાવેલું જમાડેલા હોય આ કથા દરમિયાન યથાશક્તિ વચ્ચે વચ્ચે જે પણ આપણે દાન કરેલા કોઈ વસ્ત્રદાન પાત્રદાન અન્નદાન યથાશક્તિ ભક્તિ પ્રમાણે આવા દાન પુણ્ય કરેલા સદકર્મ કરેલા આ 7 દિવસ સુધીનું જે પણ પુણ્ય ફળ પ્રાપ્ત થયું ભગવાનને પ્રાર્થના પરમાત્મા અમારી શક્તિ ભક્તિ પ્રમાણે યથાશક્તિ સાધુ સંત બ્રાહ્મણોને જે કંઈ દાન દક્ષિણાઓ આપી એ બધું પુણ્ય તમારા ચરણમાં અર્પણ કૃષ્ણ અર્પણમસ્તુ અસ્તુ કૃષ્ણ અર્પણ 4 પ્રદક્ષિણા કરી રહ્યા છે
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ભગવતે વાસુદેવાય. ઓમ બોલીએ ભાગવત ભગવાન. પાણીની ચમચી ભરી રાખજો. કૃતસ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ શ્રેયો ગ્રહણ કર્મહં કરી. કૃત સદકર્મ ઉત્પન્નમ સર્વ શ્રેય ફલ તુભ્યહમહં સંપ્રદદે ભાગવત રૂપેણ તુભ્યમહં સંપ્રદદે તેન ફલેન ફલવાન ભવ. ભરતભાઈ તમારે બોલવાનું ભવામી મરચાનો મી એટલે કે અત્યાર સુધીનું આ ધર્મ કાર્ય સદકર્મ કર્યું ને ભગવાન પરમાત્મા આ પરિવારમાં તમને ખૂબ સારું ફળ આપે એટલે ભવામી એટલે એ ફળનો હું સ્વીકાર કરું એમ. અને ભવાની એ રાખો તમે સારું લઈ લ્યો એમાં ફલેન ફલવાન ભવ ભવામી ઇતિ પ્રતિવચનમ. બસ થાળીમાં કે રાખજો, નીચે નહીં મૂકવાનું. અને આ છેડાછેડી છોડવા માટે બેન હાજરમાં હોય તો બોલાવી લેજો. ચાલો અહીંયા